નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરની અંદર હવે આપણે નવો પ્રશ્ન શરૂ કરીએ. ઉત્પાદનના સાધનોનો અર્થ અને એના લક્ષણો. એટલે ઉત્પાદનના 4 સાધનોનું વર્ગીકરણ ઇકોનોમિક્સમાં કરવામાં આવ્યું. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારેય સાધનો વિશે આપણે આ પ્રશ્નની અંદર સમજીશું, એનો અર્થ અને એના લક્ષણો. સૌથી પહેલા આપણે અમુક પ્રાસ્તાવિક બાબત પ્રશ્નની સમજીએ. માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. પહેલું ચેપ્ટર આપણે સમજવાનું બાકી છે. એમાં આવશે કે માનવીનો અંત આવી જાય છે, પણ માનવીની જરૂરિયાતોનો અંત આવતો નથી. આજના સમયમાં માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત બની ગઈ, એનો અંત જ નથી. સતત જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાત, મોજ શોખની જરૂરિયાત, સુખ સગવડની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત 12મા ધોરણમાં તમારા આગળ આવશે. એટલે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. સતત માનવીની જરૂરિયાતો વધતી જ જાય છે, એટલે અમર્યાદિત. માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે. આ ચેપ્ટરમાં આગળ આપણે સમજી ગયા વસ્તુઓ કોને કહેવાય, સેવાઓ કોને કહેવાય. યાદ કરીએ, માનવ જરૂરિયાતો સંતોષે તેવી ભૌતિક બાબતોને વસ્તુઓ કહેવાય. ઉદાહરણ આપણે આપી શકીએ, મોબાઈલ ફોન, ટેલિવિઝન, અનાજ, કપડાં, ફર્નિચર. ભૌતિક એટલે જેને જોઈ શકાય અને માપી શકાય. માનવ જરૂરિયાત સંતોષે તેવી અભૌતિક બાબતોને સેવાઓ કહેવાય. અભૌતિક એટલે જેને જોઈ ન શકાય, માપી ન શકાય, માત્ર એનો અનુભવ કરી શકાય. શિક્ષકની સેવા, વકીલની સેવા, ડોક્ટરની સેવા, સંગીતકારની સેવા એ અભૌતિક. આપણે કીધેલું કે ભૌતિક બાબતોમાં વસ્તુઓ આવે અને અભૌતિક બાબતોમાં સેવાઓ આવે. એટલે અહીંયા એમ કે છે કે માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે. ઉત્પાદન કોને કહેવાય? તો પહેલો અર્થ જે ટેક્સ્ટબુક મુજબનો છે એ આપણે સમજીએ. ઉત્પાદન એટલે ઉપયોગિતા ગુણનું સર્જન કરવું. ઉપયોગિતા એટલે માનવ જરૂરિયાત સંતોષે એવી વસ્તુનું સર્જન કરવું. માનવ જરૂરિયાત સંતોષે એવી વસ્તુનું સર્જન કરવું એટલે એને ઉપયોગિતા ગુણનું સર્જન કહેવાય. ઉદાહરણ આપું, લાકડામાંથી ખુરશી બનાવવામાં આવે તો ખુરશીનું ઉત્પાદન થયું કહેવાય. માનવ જરૂરિયાત સંતોષે, ખુરશીનો આપણે ઉપયોગ કરી આપણી જરૂરિયાત સંતોષાય. બીજું ઉદાહરણ આપું, સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે તો સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે તો ઉપયોગિતા ગુણનું સર્જન થયું કહેવાય. એટલે ઉત્પાદન એટલે શું? તો કે વસ્તુનું સ્વરૂપ બદલવામાં આવે અને એ વસ્તુમાંથી ઉપયોગિતા ગુણનું સર્જન થાય એટલે એને ઉત્પાદન કર્યું કહેવાય. ખુરશીનું ઉત્પાદન, મોબાઈલ ફોનનું ઉત્પાદન, કપડાનું ઉત્પાદન, અનાજનું ઉત્પાદન, વસ્તુનું સ્વરૂપ બદલવામાં આવે. બિયારણ નાખવામાં આવે, એમાંથી અનાજનું ઉત્પાદન થાય, વસ્તુનું સ્વરૂપ બદલાઈ ગયું. ઉપયોગિતા ગુણનું સર્જન. ઉપયોગિતા એટલે માનવ જરૂરિયાત સંતોષે તૃષ્ટિ ગુણનું સર્જન. આપણે અગાઉ સમજી ગયા, માનવ જરૂરિયાત સંતોષે એટલે એને તૃષ્ટિ ગુણનું સર્જન કહેવાય, એને ઉપયોગિતા ગુણનું સર્જન કહેવાય. ઉત્પાદનનો બીજો અર્થ આપણે એવો આપી શકીએ, આ ટેક્સ્ટબુક મુજબનો બીજો અર્થ આપણે ઉત્પાદનનો એવો આપી શકીએ કે કાચા માલમાંથી વસ્તુ ઉપર પ્રક્રિયા કરી, કાચા માલ ઉપર પ્રક્રિયા કરી વસ્તુનું સ્વરૂપ બદલવામાં આવે તો એનું ઉત્પાદન કર્યું કહેવાય. એના એ જ ઉદાહરણ, લાકડું કાચો માલ કહેવાય, એના ઉપર પ્રક્રિયા થઈ એટલે ખુરશી બની, વસ્તુનું સ્વરૂપ બદલાઈ ગયું એટલે ઉત્પાદન થયું કહેવાય.
બીજું ઉદાહરણ, સૂતર ઉપર પ્રક્રિયા કરી કાપડ બને તો સૂતર એ કાપડ માટે કાચો માલ કહેવાય, આમ તો સૂતર એ અર્ધ તૈયાર માલ કહેવાય. એના ઉપર પ્રક્રિયા કરી અને કાપડ બનાવવામાં આવ્યું, વસ્તુનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે વસ્તુનું જ્યારે સ્વરૂપ બદલવામાં આવે તો એ વસ્તુનું ઉત્પાદન કર્યું કહેવાય. તો બે ઉદાહરણ મેં તમને આપ્યા. વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. આમ તો ઉત્પાદનના ઘણા બધા સાધનો છે, ખાસ યાદ રાખજો. પણ અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોનું વર્ગીકરણ એ 4 ભાગમાં કરવામાં આવ્યું છે. એટલે દેશની અંદર વસ્તુના ઉત્પાદનનો આધાર એ ઉત્પાદનના સાધનો ઉપર છે, અને અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોનું વર્ગીકરણ એ 4 ભાગમાં કરવામાં આવ્યું. કયા 4 સાધન? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ચારેય સાધનો વિશે આગળ આપણે ક્રમશઃ સમજૂતી મેળવીશું, એટલે અત્યારે સમજાવતો નથી. તમારે એટલું યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રમાં સાધનોનું વર્ગીકરણ એ 4 ભાગમાં કરવામાં આવ્યું. ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ચારેય સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય એટલે દેશના ઉત્પાદનમાં યોગદાન આપે, બદલામાં વળતર મેળવે. શું વળતર મેળવે? તો જમીન ઉપર ભાડું મેળવવામાં આવે, મૂડી ઉપર વ્યાજ મેળવવામાં આવે, શ્રમિકને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે, અને નિયોજક વળતર તરીકે નફો મેળવે છે. ચારેય સાધનનું વળતર શું? જમીનનું વળતર ભાડું, મૂડીનું વળતર વ્યાજ, શ્રમિકનું વળતર વેતન, નિયોજકનું વળતર તો કે નફો. એટલે ચારેય સાધનો એ ઉત્પાદન પ્રક્રિયામાં યોગદાન આપે, બદલામાં વળતર મેળવે છે. પ્રોફેસર માર્શલના મંતવ્ય મુજબ સાધનો મૂળભૂત તો 2 જ છે, કુદરત અને માણસ. યાદ રાખજો, આ માર્શલના મંતવ્ય મુજબ છે. પ્રશ્ન પૂછાય કે પ્રોફેસર માર્શલના મંતવ્ય મુજબ ઉત્પાદનના સાધનો કેટલા છે? તો 2, કુદરત અને માણસ. પણ અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું? તો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ચારેય સાધનો વિશે હવે આપણે ક્રમશઃ સમજૂતી મેળવીએ. ઉત્પાદનનું પહેલું સાધન છે જમીન. એના વિશે આપણે સમજીએ. સૌથી પહેલા આપણે જમીન કોને કહેવાય એનો અર્થ સમજીશું, ત્યારબાદ આપણે એના લક્ષણો સમજીશું. તો જમીનનો અર્થ પહેલા આપણે સમજીએ. સામાન્ય અર્થમાં જમીન કોને કહીએ આપણે? સામાન્ય અર્થમાં, અર્થશાસ્ત્રમાં નહીં. તો પૃથ્વીની ઉપરની સપાટીનું પડ જેના પર માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસવાટ કરે એને જમીન કહેવાય. એટલે સામાન્ય અર્થમાં આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એને આપણે જમીન ગણીએ છીએ. પૃથ્વીની ઉપરની સપાટીનું પડ જ્યાં સમગ્ર માનવજાત વસવાટ કરે, જીવસૃષ્ટિ વસવાટ કરે, પશુ પક્ષી પ્રાણીઓ, બરાબર, એને આપણે જમીન ગણીએ છીએ. આ જમીનનો સામાન્ય અર્થ થયો. પણ અર્થશાસ્ત્રમાં જમીનનું અર્થઘટન એ અલગ રીતે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં જમીન કોને કહેવાય? તો એનો અર્થ ઉત્પાદન કાર્યમાં વપરાતી હોય તેવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. અર્થ નાનો છે પણ બહુ વિસ્તૃત છે. ફરી એક વખત બોલું છું, ઉત્પાદન કાર્યમાં વપરાતી હોય તેવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. હવે હું સમજાવું. ઉત્પાદન કાર્ય એટલે એનો મિનિંગ આપણે બીજો એવો કરી શકીએ, આવક મેળવવાના ઉદ્દેશથી. એટલે અહીંયા અર્થમાં એમ કે છે કે આવક મેળવવાના ઉદ્દેશથી વ્યક્તિ જ્યારે કુદરતી સંપત્તિ વાપરે, એનો ઉપયોગ કરે તો એને જમીન કહેવાય. સહેલો અર્થ કરી દીધો. ઉત્પાદન કાર્ય એટલે વ્યક્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો હોય
અને વ્યક્તિ કુદરતી સંપત્તિ વાપરે તો એને જમીન કહેવાય. એટલે આ અર્થઘટન મુજબ આપણે જોઈએ તો હવા, પાણી, સૂર્ય શક્તિ, વનસ્પતિ, જંગલો, નદી, સમુદ્ર, પર્વત આ બધાને અર્થશાસ્ત્રમાં જમીન કહેવાય. અર્થશાસ્ત્રમાં જમીન કહેવાય. પણ ફરી એક વખત ઉદ્દેશ શું હોવો જોઈએ? આવક મેળવવાનો. જો આવક મેળવવાનો ઉદ્દેશ નથી તો એને જમીન કહેવાશે નહીં. ખાસ સમજી લેજો. ભલે કુદરતી સંપત્તિ કહેવાય પણ આવક મેળવવાનો ઉદ્દેશ નથી તો અર્થશાસ્ત્રમાં એને જમીન નહીં કહેવાય. ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે લઈએ પાણી. ઘર વપરાશમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ તો જમીન ન કહેવાય. પણ ઉદ્યોગોની અંદર વપરાતું પાણી એને જમીન કહેવાય. કેમ? તો કે ઉદ્યોગનો ઉદ્દેશ આવક મેળવવાનો છે. પાણી એ કુદરતી સંપત્તિ. આવક મેળવવા માટે વ્યક્તિ જ્યારે કુદરતી સંપત્તિ વાપરે તો જમીન કહેવાય. ઘરમાં આપણે જે પાણી વાપરીએ ત્યાં આપણો ઉદ્દેશ આવક મેળવવાનો નથી એટલે પાણીને જમીન કહેવાય નહીં. બીજું ઉદાહરણ આપું. સ્કૂલ બસ. આવક મેળવવાનો ઉદ્દેશ. સ્કૂલ બસમાં ડીઝલ વપરાય. ડીઝલ કુદરતી સંપત્તિ. તો સ્કૂલ બસમાં વપરાતું ડીઝલ એને જમીન કહેવાય કારણ કે સ્કૂલ બસનો ઉદ્દેશ આવક મેળવવાનો. પણ આપણે જે વાહનનો ઉપયોગ કરીએ એમાં જે પેટ્રોલ વપરાય આપણો ઉદ્દેશ આવક મેળવવાનો નથી તો આપણા વાહનમાં જે પેટ્રોલ વપરાય એને જમીન નહીં કહેવાય, એને કુદરતી સંપત્તિ કહેવાય. સ્કૂલમાં વપરાતું પાણી જમીન કહેવાય કારણ કે સ્કૂલનો ઉદ્દેશ આવક મેળવવાનો છે. એટલે ઉત્પાદન કાર્યમાં વપરાતી હોય તેવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એને જમીન કહેવાય. સૂર્ય શક્તિનો આપણે ઉપયોગ કરીએ, સોલર હીટરનો ઘર માટે, તો ત્યાં સૂર્ય શક્તિ વપરાય તો જમીન નથી. પણ કોઈ ઉદ્યોગ હોય એમાં સોલર હીટર મૂકવામાં આવ્યા હોય અને ગરમ પાણીનો ઉપયોગ કરે, સૂર્ય શક્તિનો ઉપયોગ કરે તો ઉદ્યોગમાં સૂર્ય શક્તિનો ઉપયોગ થાય તો એને જમીન કહેવાય. તો સમજાઈ ગયું હશે? ખાસ યાદ રાખજો. હજુ એક વખત કહું છું, આવક મેળવવાનો ઉદ્દેશ હોય અને કુદરતી સંપત્તિ વાપરવામાં આવે તો જ એને જમીન કહેવાય. ઉત્પાદન કાર્ય એટલે આવક મેળવવાનો ઉદ્દેશ અને એમાં જો કુદરતી સંપત્તિ વપરાતી હોય તો જમીન કહેવાય. આવક મેળવવાનો ઉદ્દેશ નથી અને કુદરતી સંપત્તિ વપરાતી હોય તો એને અર્થશાસ્ત્રમાં જમીન કહેવાશે નહીં. અર્થ બરાબર સમજાઈ ગયો હશે? હવે આ અર્થ મુજબ આપણે જમીનના લક્ષણો સમજવાના છે. પહેલું લક્ષણ. લક્ષણ એટલે ઓળખવા માટેની બાબતો. આપણે એમ કીધું કે વ્યક્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો હોય અને વ્યક્તિ કુદરતી સંપત્તિ વાપરે તો એને જમીન કહેવાય. હવે આપણે જમીનના લક્ષણો એટલે જમીનને ઓળખવાની બાબતો એને લક્ષણો કહેવાય. પહેલું લક્ષણ, જમીન એ કુદરતી સાધન છે. અર્થમાં જ આવી ગયું. ઉત્પાદન કાર્યમાં વપરાતી કુદરતી સંપત્તિ. હવા, પાણી, સૂર્ય શક્તિ, જંગલો, નદી, સમુદ્ર, પર્વત કુદરતી છે. આપણો જો ઉદ્દેશ આવક મેળવવાનો હોય અને આપણે આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીએ તો જમીન કહેવાય. એટલે જમીન એ કુદરતી સાધન છે. જમીનનું નિર્માણ એ માનવી કરી શકતો નથી. આપણને કુદરતી રીતે જમીન એ પ્રાપ્ત થઈ છે. જમીન કહું એટલે આ બધી બાબત આવે. હવા, પાણી, સૂર્ય શક્તિ. કારણ કે ઇકોનોમિક્સમાં જમીનનો અર્થ આ છે. સામાન્ય અર્થમાં છે કે પૃથ્વીની ઉપરની સપાટીનું પડ જ્યાં માનવ સહિત જીવસૃષ્ટિ વસવાટ કરે એને આપણે જમીન કહીએ એ સામાન્ય અર્થ છે. પણ ઇકોનોમિક્સમાં આવક મેળવવાના ઉદ્દેશથી જેટલી કુદરતી સંપત્તિ આપણે વાપરીએ એને જમીન કહેવાય. એટલે જમીન એ કુદરતી સાધન છે. હવા, પાણી, સૂર્ય શક્તિ, જંગલો એનું નિર્માણ માનવી નથી કરી શકતો. એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. પહેલું લક્ષણ.
બીજું લક્ષણ, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એટલે જમીન એ કુદરતી સાધન છે, એનું ઉત્પાદન માનવી કરી શકતો નથી, એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, એટલે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે એમ કહેવાય. જો કે વર્તમાન સમયમાં ખેતીલાયક જમીન કે પૃથ્વીની ઉપરની સપાટીનું પડ જેને આપણે જમીન કહીએ એમાં થોડા ઘણા અંશે વધારો કરી શકાય છે, થોડા ઘણા અંશે, પણ થોડા ઘણા અંશે જ વધારો ઘટાડો થાય એટલે એવું જ માની લેવામાં આવે કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, કારણ કે એનું નિર્માણ માનવી કરી શકતો નથી, એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. થોડા ઘણા અંશે એટલે તળાવ હોય, નાનું સરોવર હોય, એને બુરી દેવામાં આવે તો એટલી જમીનમાં વધારો થાય, એટલે થોડા ઘણા અંશે જમીનના પુરવઠામાં વધારો થાય, પણ ઓવરઓલ જોઈએ તો જમીન એ કુદરતી સાધન છે, જમીનનું ઉત્પાદન માનવી કરી શકતો નથી, એટલે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે એવું કહેવામાં આવે છે. ત્રીજું લક્ષણ, જમીન એ ગતિશીલ સાધન નથી. હવે આ શબ્દ સમજો, ટેક્સ્ટ બુકમાં આટલું જ છે, હું થોડું વધારે તમને સમજાવું. ગતિશીલતા બે પ્રકારની હોય, એક ભૌગોલિક ગતિશીલતા અને બીજી વ્યાવસાયિક ગતિશીલતા. જમીન ભૌગોલિક રીતે ગતિશીલ સાધન નથી, પણ જમીન વ્યાવસાયિક રીતે ગતિશીલ સાધન છે. હવે હું સમજાવું. ભૌગોલિક ગતિશીલતા એટલે સાધનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તો એ ભૌગોલિક ગતિશીલતા કહેવાય. ઉદાહરણ આપું, રાજકોટ જિલ્લાની ખેતીલાયક જમીન એને અન્ય કોઈ જગ્યાએ લઈ જઈ શકાતી નથી, ત્યાં ને ત્યાં જ રહે, એટલે ગતિશીલ સાધન નથી, ભૌગોલિક ગતિશીલ નથી. પણ જમીન વ્યાવસાયિક રીતે ગતિશીલ છે. વ્યવસાય એટલે ધંધો, વ્યવસાય. ઉદાહરણ આપું, કોઈ જમીન હોય તો એના ઉપર ખેતી પણ કરી શકાય, સ્કૂલ પણ બનાવી શકાય, હોસ્પિટલે બનાવી શકાય, ફેક્ટરી કે ઉદ્યોગ પણ સ્થાપી શકાય, અલગ અલગ વ્યવસાય, બેંક પણ શરૂ કરી શકાય, વ્યવસાય થયો. એટલે ખાસ યાદ રાખજો, જમીન એ ભૌગોલિક રીતે ગતિશીલ સાધન નથી. બીજું ઉદાહરણ આપું, સોનાની ખાણ એ જમીન જ કહેવાય. તો જે જગ્યાએ સોનાની ખાણ આવેલી હશે એ ત્યાં ને ત્યાં જ રહેશે, આપણે એને અન્ય જગ્યાએ ખસેડી શકતા નથી. રાજકોટ શહેરમાં જેટલી જમીન આવી એ રાજકોટ શહેરમાં જ રહેશે, એને આપણે અમદાવાદ શહેરમાં લઈ જઈ શકતા નથી. ભૌગોલિક એટલે સ્થળ બદલાય. રાજકોટ શહેરની જમીન માનો કે અમદાવાદ આપણે લઈ જઈ શકતા હોય અને અમદાવાદની જમીન આપણે રાજકોટ લાવી શકતા હોય, સોનાની ખાણ એને જમીન કહેવાય, એને આપણે અન્ય શહેરમાં લઈ જઈ શકતા હોય તો એમ કહેવાય કે ભૌગોલિક રીતે ગતિશીલ છે. પણ એવું થતું નથી. ખેતીલાયક જમીન આપણે લઈ જઈ શકતા નથી, સોનાની ખાણ આપણે લઈ જઈ શકતા નથી, સામાન્ય જમીનને આપણે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકતા નથી. જો સ્થળ બદલાય તો ભૌગોલિક ગતિશીલતા કહેવાય. સ્થળ બદલાતું નથી એટલે જમીન એ ગતિશીલ સાધન નથી, પણ ભૌગોલિક નથી, વ્યવસાયિક તો છે જ. જમીન ઉપર ખેતી થાય, ખેતી વ્યવસાય છે. જમીન ઉપર સ્કૂલે બને, હોસ્પિટલે બને, બેંક પણ બનાવી શકાય, ઉદ્યોગ પણ સ્થાપી શકાય. તો યાદ રાખજો, જમીન ભૌગોલિક રીતે ગતિશીલ સાધન નથી, પણ જમીનનો અલગ અલગ વ્યવસાયમાં આપણે ઉપયોગ કરી શકીએ, એટલે જમીન એ વ્યવસાયિક રીતે ગતિશીલ સાધન છે. આ વસ્તુ યાદ રાખવાની. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ખેતીલાયક જમીન હોય એની ફળદ્રુપતા જુદી જુદી હોય. ઉદાહરણ આપું, ભાલ પ્રદેશમાં ઘઉંનું ઉત્પાદન થાય તો ત્યાંની જમીન અલગ, સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન થાય તો એની જમીન અલગ, જમીનની ગુણવત્તા અલગ છે. ખેડા જિલ્લો ચરોતર પ્રદેશ કહેવાય, ત્યાં તમાકુનું ઉત્પાદન થાય તો ત્યાંની જમીનની ગુણવત્તા અલગ છે. એટલે
દરેક જમીનની ગુણવત્તા જુદી જુદી હોય એટલે સ્વાભાવિક રીતે એની ફળદ્રુપતા પણ જુદી જુદી હોય। આસામમાં ચાનું ઉત્પાદન થાય તો ત્યાંની જમીનની ગુણવત્તા અલગ, ત્યાંની ફળદ્રુપતા અલગ। તો જમીન એ કુદરતી સાધન છે એટલે એની ગુણવત્તા જુદી જુદી હોય એટલે એની ફળદ્રુપતા પણ જુદી જુદી હોય। જમીન ઉત્પાદન કાર્યમાં રોકાય, બદલામાં વળતર તરીકે ભાડું મેળવે છે એટલે જમીનનું વળતર એ ભાડું છે એમ કહેવાય। આપણે સમજી ગયા ઉત્પાદનના 4 સાધનો ઉત્પાદન કાર્યમાં રોકાય, બદલામાં એ વળતર મેળવે છે। તો જમીન એ ઉત્પાદન કાર્યમાં રોકાય, બદલામાં વળતર તરીકે ભાડું મેળવે છે એમ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો થયો। પ્રશ્ન પૂરો નથી થયો, પોઈન્ટ પૂરો થયો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ અને સેવાનું આપણે ઉત્પાદન કરવું પડે। વસ્તુ એટલે ભૌતિક, સેવા એટલે અભૌતિક। એના દ્વારા માનવ જરૂરિયાત સંતોષાય। ઉત્પાદન કરવું પડે। ઉત્પાદન એટલે ઉપયોગિતા ગુણનું સર્જન કરવું, સૃષ્ટિ ગુણનું સર્જન કરવું। ઉપયોગિતા એટલે માનવ જરૂરિયાત સંતોષાય, અથવા તમે એવો પણ અર્થ આપી શકો કે કોઈ પણ વસ્તુ ઉપર પ્રક્રિયા કરી એનું સ્વરૂપ બદલવામાં આવે તો એને ઉત્પાદન કહેવાય। લાકડા ઉપર પ્રક્રિયા કરી સ્વરૂપ બદલી નાખ્યું, ખુરશી બની। સૂતર ઉપર પ્રક્રિયા કરી સ્વરૂપ બદલી નાખ્યું, કાપડ બન્યું, તો કાપડનું ઉત્પાદન થયું, ખુરશીનું ઉત્પાદન થયું એમ કહેવાય। ઉત્પાદન કરવા માટે દેશમાં ઉત્પાદનના સાધનો જે છે એને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા। જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આ 4 સાધન ઉત્પાદન કાર્યમાં રોકાય એટલે વળતર મેળવે। જમીનનું વળતર એ ભાડું છે। પ્રોફેસર માર્શલના મંતવ્ય મુજબ સાધનોને 2 જ ભાગમાં એમને વર્ગીકૃત કર્યા છે, કુદરત અને માણસ। સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટીનું પડ, પણ અર્થશાસ્ત્રમાં જમીન એટલે ઉત્પાદન કાર્યમાં વપરાતી કુદરતી સંપત્તિ। ઉત્પાદન કાર્ય એટલે એવું અર્થઘટન કરવાનું, આર્થિક પ્રવૃત્તિ અથવા તો આવક મેળવવા માટે વ્યક્તિ જ્યારે કુદરતી સંપત્તિ વાપરે ત્યારે એને જમીન કહેવાય। ઉત્પાદન કાર્ય એટલે આવક મેળવવા માટે એવું આપણે એનું અર્થઘટન કરી શકીએ। એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ આવક મેળવવા માટે હવા, પાણી, સૂર્ય શક્તિ, ખેતીલાયક જમીન, જંગલો, નદી, પર્વત એનો ઉપયોગ કરે તો એને જમીન કહેવાય। જમીનના લક્ષણો: જમીન કુદરતી સાધન છે કારણ કે એમાં કુદરતી સંપત્તિ ધ્યાનમાં લેવાય છે। કુદરતી સંપત્તિ હોવાથી માનવી એનું ઉત્પાદન કરી શકતો નથી એટલે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે। આ વપરાશ કરીએ એટલે પુરવઠો ઘટે છે પણ એમાં આપણે વધારો કરી શકતા નથી। જમીન એ ગતિશીલ સાધન નથી, ભૌગોલિક રીતે ગતિશીલ નથી, સ્થળ નથી બદલાતું, પણ જમીનનો ઉપયોગ અલગ અલગ વ્યવસાયમાં થાય છે એટલે જમીન એ વ્યવસાયિક રીતે ગતિશીલ સાધન છે એમ કહેવાય, ભૌગોલિક રીતે નથી। જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે। ઉદાહરણ આપ્યું, ખેડા જિલ્લાની જમીન, સૌરાષ્ટ્રની જમીન, આસામની જમીન, ભાલ પ્રદેશની જમીન, એની ગુણવત્તા જુદી એટલે સ્વાભાવિક રીતે એની ફળદ્રુપતા એટલે ઉત્પાદકતા પણ જુદી જુદી હોય। અને જમીન જ્યારે ઉત્પાદન કાર્યમાં રોકાય તો વળતર તરીકે ભાડું મેળવે છે। અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો, બાકીનો પોઈન્ટ આગળ પછીના પીરિયડમાં આપણે લઈશું।